કેમ છો મિત્રો? હું મકબલજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં। તો મિત્રો આજે હું આવી ગયો છું વિકાસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે અને અહીંયા મિત્રો ઘઉંમાંથી છે કેવી રીતે લોટ બને છે અને શુદ્ધ એ લોટ તમારા ઘર સુધી કઈ રીતે પહોંચી શકે એની સંપૂર્ણ મિત્રો હું માહિતી આપવાનું છું। તો મિત્રો આ છે વિકાસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું 5 કિલોનું છે મિત્રો પેકિંગ છે। આવી રીતે અલગ અલગ પેકિંગ સાઇઝ પણ હું તમને બતાવવાનું છું। તો આપણા વિડીયોમાં મિત્રો સૌથી પહેલાં હું તમને છે અહીંના એડ્રેસની વાત કરી દઉં મિત્રો। મોરબી જિલ્લાનું ટંકારા તાલુકો છે। ટંકારા તાલુકાનું નવા અમરાપર ગામમાં છે મિત્રો આ છે વિકાસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની છે મિત્રો ફેક્ટરી આવેલી છે। મિત્રો આજે હું તમને બતાવવાનો છું કે ખેતરેથી તમારા ઘર સુધી છે મિત્રો પ્યોર ઘઉંનો લોટ કઈ રીતે પહોંચશે એની આજે હું સંપૂર્ણ મિત્રો તમને માહિતી આપવાનો છું। તો મિત્રો આ છે ખેડૂતના ખેતરેથી આવેલા ઘઉં। અહીંની તમે ઘઉંની ક્વોલિટી જુઓ તમે, ધૂળવાળા છે અને આમાં ઘણા બધા રજકરણો છે અને આ જે પૂતળા જે કે એવી ઘણી બધી છે મિત્રો વસ્તુ છે ખેતરમાંથી આવતા હોય ઘઉં એટલે એકદમ ચોખ્ખા ન હોય। તો એ ઘઉંને મિત્રો અમે ચોખ્ખા કઈ રીતે કરી છીએ અને એ ઘઉંમાંથી પછી લોટ કઈ રીતે આપણે છે બનાવી છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છું। તો મિત્રો સૌથી પહેલાં ઘઉં છે આપણે આ ટાંકીમાં નાખશું। આ ટાંકીમાંથી ઘઉં છે મિત્રો પ્રોસેસ થઈ વેક્યુમથી ખેંચાય અને ઘઉં છે મિત્રો આ છે કટરમાં આવશે। ત્યાંથી છે મિત્રો જે પણ પૂતળા છે જે પણ રજકણ છે અહીંયા તમે જુઓ આ જે ધૂળ ને બધું છે મિત્રો અહીંયા નીકળી જશે, પ્રોસેસ થશે। આ છે 3 ચાયણા છે મિત્રો અલગ અલગ અહીંયા। આમાંથી છે નાની સાઇઝના ઘઉં છે, ઘઉંમાં જે માટી છે એ બધું મિત્રો અહીંયા નીકળશે અને આ પૂતળા જુઓ તમે, પૂતળા છે મિત્રો ઘઉંના બધા અહીંયા નીકળી ગયા છે। ત્યારબાદ પ્રોસેસ થશે ઘઉં અને ઘઉં પ્રોસેસ થયા બાદ શુદ્ધ ક્વોલિટીના ઘઉં મિત્રો તમે જુઓ આમાં કોઈ પણ જાતની માટી નહીં હોય, કોઈ પણ જાતનો નાનો ઘઉં નહીં હોય કે ઘઉંના કોઈ એવા નાના ટુકડા નહીં હોય, પ્યોર છે મિત્રો। ઘઉં સાફ થયા ત્યારબાદ છે આપણી સ્ટોરેજ ટેન્ક છે। આ સ્ટોરેજ ટેન્ક મિત્રો ભરાઈ જાય અને સ્ટોરેજ ટેન્ક ભરાયા બાદ એ ઘઉં છે સીધા આપણી આ ઘંટી છે, આ 3 ઘંટી મિત્રો મોટી સાઇઝની તમે જોઈ શકો છો। આ ઘંટીમાં છે મિત્રો ઘઉં છે દળાઈ જશે અને દળાયા બાદ એ લોટ છે આપણે અહીંયા છે આ ચાયણો છે, ટૂંકમાં આપણે આને જે આંક કહી આ આંકમાં મિત્રો આપણો લોટ આવશે। લોટ આવ્યા બાદ આમાં છે મિત્રો ઘઉં છે જે લોટ દળાય એટલે ત્યારે ફૂલ ગરમ હોય છે લોટ, એ લોટ છે મિત્રો અહીંયા આવશે એટલે એકદમ લોટ ઠંડો થઈ જશે અને છે લોટ દળાય અને આ પ્યોર ક્વોલિટી જુઓ તમે એકદમ એક જ જાતનો ઝીણો લોટ કમ્પ્લીટ મિત્રો અહીંયા દળાઈને નીકળશે। આ લોટ દળાઈને નીકળશે ત્યારે મિત્રો લોટ દળાણો હોય ત્યારે છે એમાં ઘણી બધી જાડી કણકીયું રહી ગયું હોય, આ તમે જોઈ શકો છો। જે આપણે ભેંસને છે ચારો નાખતા હોય જેને આપણે ભૂસું કહીએ છીએ એવા ભૂસા ટાઈપનો જાડો લોટ પણ છે મિત્રો અહીંયા નીકળશે। આ છે મિત્રો બધો લોટ છે ગાય ભેંસના ચારા માટે જાય છે અને અહીંયા જે શુદ્ધ લોટ નીકળશે મિત્રો એ આપણે આવી રીતે કસ્ટમરના અનુકૂળ પેકિંગ છે 5 કિલો 10 કિલો 20 કિલો અહીંનો આપણા પેકિંગ કરેલા સ્ટોરેજ રાખેલો છે કમ્પ્લેટ છે મિત્રો। કસ્ટમરના અનુકૂળ છે આપણે પેકિંગ બનાવી આપશું। હવે કોઈ પણ કસ્ટમર મિત્રોને કોઈ પણ જે હોલસેલર મિત્ર છે એને આપણી ફેક્ટરીની વિઝિટ માટે તો મિત્રો કોઈ પણ હોલસેલર છે આપણી ફેક્ટરીની વિઝિટ માટે આવી શકે છે। કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ સંપૂર્ણ છે મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું। વિડીયોમાં પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણું એડ્રેસ અને મોબાઈલ નંબર બધી ઇન્ફોર્મેશન છે આવી જાય। મિત્રો અત્યારે જુઓ તમે આજે અહીંની બ્રાન્ડિંગ છે વિકાસ એગ્રો ઇન્ડસ્ટ્રી એટલે વિકાસ આટા। સ્ટોક છે મિત્રો લિમિટેડ રાખે છે, જે પ્રમાણે ઓર્ડર આવે છે એવો તાજો અને ફ્રેશ છે તમારા ઓર્ડર પ્રમાણે છે તમને લોટ છે મિત્રો દળી આપે છે। આપણે વાત કરી કે કોઈ પણ હોલસેલર ભાઈ છે તેને છે આપણો લોટ છે મિત્રો જોતો હોય તો સંપર્ક કઈ રીતે કરીશ તો મિત્રો આપણું કાર્ડ છે વિકાસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું અને અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર ને બધું છે મિત્રો ડિટેલ આપેલી છે। હોલસેલર ભાઈ મિત્રો છે આપણો કોન્ટેક્ટ કરી ફેક્ટરીની વિઝિટે આવવા માંગતા હોય તો મિત્રો તમે વિઝિટ પણ આપણું એડ્રેસ અહીંયા આપેલું છે, ફોન કરીને તમે આપણે વિઝિટમાં પણ ફેક્ટરીની આવી શકો છો। અને મિત્રો વાત કરી કે કોઈ પણ એવા હોલસેલર ભાઈ છે એની ખુદની બ્રાન્ડના નામે કદાચ જો વેચવા માંગે છે તો પણ છે મિત્રો આપણે એની કસ્ટમ બ્રાન્ડમાં બનાવી આપશું અથવા એને વિધાઉટ બ્રાન્ડિંગ જોતું હોય, લૂઝ મટીરિયલ છે મિત્રો પેકિંગમાં જોતું હોય તો પણ આપણે એને પ્રોવાઈડ છે મિત્રો કરી દઈશું। મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।